હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે છે ને વ્લોગ ચાલુ કર્યો છે ને આજ કઈ નક્કી નથી ક્યાં જવાનું છે ને. આજે છે ને શનિવાર છે કા, હાર્દિક ને રજા છે. કઈ આજ શેની રજા છે? શું છે ગીત છે ને? હા, એની રજા છે. તો હાર્દિકભાઈ છે ને અત્યારે જો એવું છે, હાર્દિક લેશન કરે છે અને એના પપ્પા છે ને એને શીખવાડે છે. નો આવડતું હોય ને અને એમ હમણાં ટૂંક સમયમાં પરીક્ષા આવે છે એટલે છે ને એને અસાઇનમેન્ટ છે ને એમ બધું પૂરું કરવાનું છે ને બધી ચોપડી પૂરી કરવાની છે. આવું બધું છે. તો જો હું તમને બતાવું. જો અત્યારમાં ભાઈ અમારે છે ને જો કેટલા પત્તા લેશન આપ્યું કાના તને? હે કેટલા પત્તા આપ્યું છે? એટલું બધું પૂરું કરવાનું છે. જો આ છે ને ચોપડીમાં જો આ અસાઇનમેન્ટ કહેવાય. આમાં છે ને આ છે ને આ બધું પરીક્ષામાં આવશે. જો હાર્દિકને આ પૂરું કરવાનું કા. જો એટલે સુધી તો થઈ ગયું છે. હજી આ બધું બાકી છે. આડાવડું કરશું. જે પાનો નંબર આપે ને આ બધું બાકી છે. જો હજી હાર્દિકના પપ્પા એને કરાવે છે લેશન કા. ક્યારે પરીક્ષા છે? બસ 2-3 દિનની વાર છે. મંગળવારે પરીક્ષા ચાલુ થઈ જાય હાર્દિકભાઈને. આંતરિક હા, હમણાં થોડુંક ધ્યાન આપો. ફોન બોન હમણાં દેતા નહીં એટલે છે ને આવડી જાય પરીક્ષામાં એમ. હા હા, કાલ રવિવાર છે એટલે રવિવાર ન જવાય જાય. બહુ ગર્દી હોય કે એના હિસાબે આજ જઈ આવીએ કાલ પાકું કરાવવાનું એમ. હા, એ રીતનું હતું. દીદી બેને જો અમારે હોઈ ગયા છે અને મારે છે ને બપોરનું શાકભાજી લેવા જવાનું છે કા નીચે. હા, હાર્દિકભાઈ હેનું શાક ખાશો? એને ગમે હાલ છે. કેનું શાક ખાવું? નગર તને બટેકાનું સોળીનું ભાવે. અત્યારે ગમે એમ કહે છે. જો હે હારો હાલો ફેમિલી, આપણે કઈ કહેતા નથી કોઈ એટલે આપણને જે ગમે નહીં લાવવાનું છે. આપણે જઈએ. હારો હાલો. હજી છે ને ડિસાઈડ નથી કર્યું ક્યાં જવાનું છે. જોવાનું છે ક્યાં લઈ જાય છે આપણને. આજ 1 રૂપિયો તમારે આ બાજુ લો તો રૂપિયો લઈ 15 આપી દો. મારી 15 માં મૂકી દો. નથી ભાઈ નીંબુ તપાસ કરજો માર્કેટ મારા લાવો મારો નીંબુ થાય ઓકે. 1.5 કિલો ખરીદના છે. ઓછા લીધો 1 લીધો ખાલી 5 રૂપિયા. પાપડી લઈ લઈએ. 10 ના કિલો આવશે. કરેલા 15 ને 250. પાપડી 15 ને 250. જો આ બધું લઈ લીધું છે. હવે આવીશું ઘરે. જો હરીકો લાવીશું મસ્ત છે. ટમેટા કોલગેટ ખૂટી ગઈ હતી. બોલો જો આ કોલગેટ લાવી છે. હે તમને આ ભાવે કે? પછી છે ને હાર્દિક હાટું ફેફસી લાવીશું ને છે ને શાકભાજીમાં તો જો આ પાપડી છે કા. પાપડીનું શાક હાલશે કે તમારે? હા, બહુ ભાવે મને. પાપડી ને બટાકાનું હોય ને તો મજા આવે. હું ફોલાવા લાગુ છે ને લાગવાની કાઈ ને હાલ ફોલાવા લાગુ છે ને. હા સડી ગયો. મારા હાર્દિકભાઈ લેશન કરે છે. કેટલા પોઈગા ભાઈ? હવે 28 આવ્યા છે શેટિયાથી. જો કેટલું પોઈગું? હા લખી નાખ્યું એટલું ચોપડીમાં. હાર્દિકના અક્ષર જો હાર્દિકના અક્ષર કેવા થાય છે તમને બતાવું છો. આ જો હાર્દિકના અક્ષર છે. જો આવા થાય છે. હાર્દિક અક્ષર સુધારો. એ રોજ અક્ષર બદલાવે. બોલો. હા હાલો આપણે ફાફડી ફોલવાની છે. બપોર થઈ ગયા છે. જો જો આ બાળ હાર્દિકનો વિડીયો ઉતારવાનો છે. જો હાર્દિક ફેફસી કોને ખાવી છે? તારે ખાવી છે? જો હાર્દિકભાઈ ખાવા માંડ્યા. હાર્દિક આ નથી ખાવી કરે છે. શું મને કા ભૂખ લાગી એટલે આને ભૂખ લાગી તો આ પેપ્સી ખાઈ. જો હાલો 1 સુલે શાક 1 સુલે રોટલા કરી નાખી. ભૂખ લાગી છે હાર્દિકના પપ્પાને. ઈ છે ને સવારે છે ને નાસ્તો જ નથી કરતા કા. એકટાણો કામે નથી જતા ને એટલે કરો છો કે? હા જો આ મને મદદ કરે છે. કોણ મદદ કરાવે છે? હે કોમેન્ટમાં કહેજો કા. મને જો આ બહુ હાસવે છે. જો મને એવું લાગે સારું લાગે. હો હા હા, ઈ શાક બનાવી નાખશે. હું ખાવું છે? વેફર ખાવી છે? હું છે ને શાક બનાવું છું. રોટલા શાક. હાર્દિકે વેફર ખાવી. તારે શું ખાવું હાર્દિક? દીદી હું ખાવું એ નહીં ખાવી? હા પડે. જો આપણે છે ને તેલ ગરમ મેકી દીધું છે. આ વેફર ખાવી છે. પછી આપણે આનું શાક બનાવવાનું છે. જો આ પાપડીનું કા. હા તો હાર્દિક ને વેફર ખાવી તો મમ્મી જો વેફર ખાવી છે હાર્દિક માટે. તો
કોથળો લઈ લીધો તો આખો. આ એટલી છે ને અમે પડાવી દીધી કા હા જો તેલ આવી ગયું છે એટલે કાઢ લે અટે એટલે કાઢ લેવાની બસ આ જો એમ તો આ ધોળી છે તેલ તો ભાઈ નીકળે ને એટલે આપણે આમાંથી પાછું ઓલા નાખી દેવું લઈ લે હલાવવાનું બસ તેલ અડે તો એ સડી જાય નહીં હા આગળ ને કાઢવામાં વેફર છે ને મસ્ત છે જો આજે વેફર બની ગઈ ને હાર્દિકભાઈ ખાવાની છે આગળ ભાવ થોડીક તળ્યું ને હા નીચે પડી ગઈ ઈ ના એમાં એવું છે તેલ આવી ગયું બહુ એમ વાહમણ ન કરાય બસ જો હાલો તેલ આવી ગયેલું હાર્દિકભાઈની વેફર તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ હાર્દિક જો આ રીતે રાયડું નાખે છે લાવો હાલો એમ કે દીધો કે લાવો બસ ને બસ એ થોડીક તળી દે તળી નાખ નાખી દે એક કાન હાર્દિક એમ ન હોય જો અહીંયા બે ભારું વાટ જોતા હતા દીદા તારે શું ખાવું હતું તારે શું ખાવું તારે શું ખાવાનું હતું હે ઈ ખાવું વેફર ભાઈ એમ ભાઈ જો હાથ કરી દેવાનો આખો થાય એમ કહેતો દીધી શું ખાવું બધા શું ખાવું હતું તારે એમ હાલો લેતો હોય ને તો વેફર ખાવી છે ને તો એની મમ્મી તળી દીધી છે દીદી કે દે દે હાલો તો લેતો આવું. જો કેવી સરસ મજાની વેફર તળાઈ ગઈ તેલ નીકળ્યું ભરે છે તો જો ફેમિલી હાર્દિકભાઈની વેફર એની મમ્મી તળી દીધી ને કમ્પ્લીટ થઈ ગઈ હાર્દિકભાઈની વેફર કા ને હાર્દિકભાઈ જો ખાવા મીને દીદીને તો દે એકલો ખાવા મીને જો દીદી અહીં છે દીદી તાર ખાવાની છે હા પાડે તો કાંઈ નહીં તો હાર્દિકભાઈ વેફર ખાય છે ખા બધી ખાઈ જા તારી હાટે તો તળી છે હવે શું કરે હે તું શાક બનાવે કા મેં કીધું હજી વેફર તળે અવાજ આવે તે તો જો ફેમિલી બપોરનું રંધાઈ ગયું છે ને હાર્દિકના મમ્મી જો જમવા બેસી ગયા છે ને આપણે પહેલાં જમી લીધું હતું હવે આપણે દીદીને રાખવાની છે તમે જમી લો પેલા જમી લીધું અમાર પેલા બોલો ગરમા ગરમ તો એમ જ હોય ને ઠરેલું ન ભાવે હવે મારો વારો આવ્યો છે જમવાનો જો. હા તું બાકી છો બેસી જાય એમ તો ખાવું જ ન હોય અમે પપ્પા દીકરી પહેલાં ખાઈ લીધું કાઢી દે હા તો એને ખાવું જ ન હોય વેફર છે વાલોળનું શાક રોટલા ઠંડી છાશ હાર્દિકભાઈ તો બેસી ગયા જમવા હાલો કાઢી આવી જાવ બધાય જમવા હા જમી લો ભૂખ અમે તો લાગી પહેલાં છે. જમી લીધું બહુ ભૂખ લાગી કાંઈ નહીં જમી લો અમે તો પહેલાં જમી લીધું કાઢી દી હા અમારા હાર્દિકભાઈ ઠેલો પેક કરવા માંડ્યા કા હાર્દિક ક્યાં જાવ છો હાર્દિકભાઈ જો અમારા હાર્દિકભાઈ ઠેલો પેક કરે છે અને મેં તમને સવારે કીધું હતું ને કે હાર્દિકના પપ્પા છે ને અમને આજ શનિવાર છે ને હાર્દિકને રજા છે ને એટલે ક્યાંક ફરવા લઈ જવાના છે પણ છે ને ફરવા જતા 4 વગાડી દીધા બોલો અત્યારે એને કીધું કે હાલો આપણે આ જગ્યાએ જઈએ તો છે ને જવાનું છે તો સારું હાલો આપણે જવાનું છે ને ક્યાંક ફરવા લઈ જાય છે અમને જો તમારે જોવું હોય ને તો બીજા ભાગમાં જોઈ લેજો કા કેમ ગયા એ તો શું બહાર વી ગયા હે ક્યાં લઈ જાવ એ પછી બીજા ભાગમાં વિડીયો બધા જોઈ લે છે હા રાઈ પછી બધા જોઈ લે છે હાજી એને નથી ખબર ઈ લઈ જાય છે ત્યાં લઈ જાય ઈ નક્કી નથી એટલે તમે બીજો ભાગ આવે ને જોઈ લેજો સારી જગ્યાએ જવાનું છે હા એટલે જોવાનું પાછા ભૂલતા નહીં હા જોઈ લેજો જો આ હમણાં ખાઈ છે એમાં નાખ દે દૂધની બોટલ જો હાર્દિક ને દીદી જો અમારે રેડી થઈ ગયા છે કાંઈ નહીં હારો હાલો ફેમિલી જઈએ અને છે ને ફેમિલી વિડીયો જોવાનું ભૂલતા નહીં બીજા ભાગ આવશે એમાં જોઈ લેજો અમે ક્યાં જગ્યાએ જઈ છીએ કાંઈ નહીં હારો હાલો મળીએ એક બીજા વિડીયો સાથે ચાલ આગળ બધાને જય માતાજી લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને જોવાનું નહીં ભૂલતા બીજો ભાગ